હેલો વિદ્યાર્થી મિત્રો, 12મું ધોરણ ગુજરાતી મીડિયમ ચેપ્ટર 5મું ચાલે છે, આનુવંશિકતા વાળું મેન્ડેલ દાદાનું, અને આજે એનું 5મું લેક્ચર. આજના લેક્ચરમાં સૌથી પહેલો ટોપિક આપણે ભણીશું બહુજનીનિક વારસો. પોલીજેનિક ઇનહેરિટન્સ. બીજામાં પ્લિયોટ્રોપી. પ્લિયોટ્રોપી. ત્રીજું આજનું ટોપિક લિંગ નિશ્ચયન. સેક્સ ડિટર્મિનેશન. બાબો કે બેબી ઈ ટોપિક. રેડી? આ ત્રણ. પણ આની પહેલાનો એક ટોપિક છે સંલગ્નતા અને પુનઃ સંયોજન. એ આપણે છોડીએ છીએ કારણ કે આ બધું પહેલા ત્રણે ત્રણ પૂરું થાય પછી આપણે જશું, કારણ કે આ તમે સમજશો ને તો એ બહુ હેલું પડી જશે. એટલે થઈ તો જશે જ આજને બધું. આ બધું હાવ હેલું છે. બહુજનીનિક વારસો. તો પોલીજેનિક ઘણા બધા જનીનોની વાત છે. તો આવું તો આપણે ભણી ગયા છીએ ABO બ્લડ ગ્રુપ સિસ્ટમની અંદર, કે એમાં કોઈ લક્ષણની અભિવ્યક્તિ માટેના 2 થી વધારે જનીન હોય. દાખલા તરીકે રુધિર જૂથ માટેના 3 જનીન હતા, IA, IB ને સ્મોલ આઈ. એમ આમાંય તે ઈ લક્ષણ માટેના વધારે જનીન છે. 3 હોઈ શકે, 3 થી વધારે હોઈ શકે. તો એવી જે પેઢી દર પેઢી વારસામાં આવા બધા જનીનો ઉતરી આવે એને આપણે બહુજનીનિક વારસાના નામે ઓળખીએ. આમ આપણને ખબર છે કે જો મેન્ડેલ મુજબ વિચારીએ તો આપણે વટાણાના છોડની ઊંચાઈ, તો આપણે ઊંચાઈ નામનું લક્ષણ, એમની અભિવ્યક્તિ કુલ 2 જ હતી. એટલે કે ઈ લક્ષણ કુલ 2 જ રીતે પ્રદર્શિત થતું હતું. એક 2 મીટર ઊંચા ને એક 1.5 મીટર ઊંચા. એટલે કે એક ઊંચા ને એક નીચા. પણ જો આપણે મનુષ્યની અંદર ઊંચાઈને વિચારીએ તો કે તો એની અભિવ્યક્તિઓ ઘણી બધી છે. તો એના બધા વેરિયન્ટ જીન હોવા જોઈએ ને, એના બધા કારકો અલગ અલગ હોવા જોઈએ ને. કોઈક 6 ફૂટ, પછી 6.1, પછી 6.05, પછી સારું 4 થી શરૂ થઈ જાય. ઓલા બધા ફારેશિયા હોય તો એની તો ઘણી બધી અભિવ્યક્તિઓ આવે. તો આમાં એના માટે જે બધા સંકળાયેલા જનીનો હોય, બધા જનીન રોલ પ્લે કરે એક સાથે. એડિટિવ મેથડ, એટલે કે ઉમેરણ થતું જાય એમ એની પણ પોતાની અભિવ્યક્તિ એની અંદર ભળતી જાય, આવું આવશે. આનું એક આપણે અત્યારે ક્લાસિકલ એક્ઝામ્પલ લઈ અને ભણવાનું છે. પણ એક વાત નક્કી થઈ કે બધા જ જનીનનો રોલ છે. કન્ટ્રીબ્યુશન એકો એક કારકો ઇઝ ઇક્વલ ટુ જનીનોનું છે. એક આપણે ઉદાહરણ લઈએ. હું એક પહેલા અહીંયા જીનોટાઈપ મૂકું. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ઇઝ ઇક્વલ ટુ ડાર્ક સ્કિન. ઇંગ્લિશમાં લખું છું, કઈ વાંધો ન હોવો જોઈએ. એકદમ ડાર્ક સ્કિન, બ્લેક કલરની સ્કિન વાળા જે બધા હોય એ બધાનું જીનોટાઈપ કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. પાછા એ તો જનીનો પાછા જોડમાં જોવાના. હવે એવી રીતને જો સ્મોલ હોય, સ્મોલ A, સ્મોલ B, સ્મોલ C, લાઇટેસ્ટ, ડાર્ક અને લાઇટેસ્ટ. એટલે આ ખૂબ કાળી ને આ ખૂબ ધોળી સ્કિન, સ્મોલ વાળા બધા એ. પણ ઇન્ટરમીડિયેટ, ઇન બિટવીન, વચ્ચે આપણે જેને ઘઉંવર્ણો કહીએ એવી, તો એનું જીનોટાઈપ ઇન્ટરમીડિયેટનું, ઇન્ટરમીડિયેટ એનું જીનોટાઈપ જોજો. કેપિટલ A, સ્મોલ A, કેપિટલ B, સ્મોલ B, કેપિટલ C, સ્મોલ C. તો આને આપણે 2 રીતે સમજી શકાય કે આમાંથી એક કેપિટલ A દૂર થયો, એની સામે સ્મોલ A એડ થયો. તો અહીં જ્યારે પણ ઇન્ટરમીડિયેટ કલર આવે છે, વ્હાઇટ અને બ્લેકની વચ્ચેનો કલર, એ બેનું મિશ્રણવાળું કલર, ત્યારે એનો મતલબ એમ થાય છે કે સ્મોલ A પણ પોતાની અભિવ્યક્તિ, પોતાનું લક્ષણ પોતે પ્રદર્શિત કરી રહ્યો છે. એટલે કે આ બધા જનીનો એક સાથે કામે લાગે છે. આ બધાનું કોન્ટ્રીબ્યુશન છે, બધાની અંદર ભાગીદારી છે, ત્યારે આ અભિવ્યક્તિ બહાર આવે છે. તો આને બહુજનીનિક વારસો. હવે આની નાની વચ્ચેનું આપણે આ બાજુ સાઈડમાં જવું, એટલે કે આપણે આ જે ઇન્ટરમીડિયેટ કલર છે ઘઉંવર્ણો, એમાંથી થોડુંક વધારે કાળિયા તરફ જવું હોય તો શું થાય? તો આમાં તમે એક કેપિટલ A ઉમેરો
એટલે થોડુંક વધારે કાળું થાય. હજી એક કેપિટલ બી ઉમેરો તો હજી થોડુંક વધારે કાળું થાય. જો તમારે ધોળિયા બાજુ જવું હોય તો ઇફ યુ વોન્ટ ટુ મૂવ ઇન ધીસ ડિરેક્શન તો કે તો આમાં હજી સ્મોલ એ ઉમેરો, સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી ધેન કેપિટલ સી સ્મોલ સી. આવું જેનું જીનોટાઈપ હશે જનીન બંધારણ એ આની કરતાં થોડોક વધારે ધોળિયો થાય. હજી એક સ્મોલ બી ઉમેરો તો હજી પાછું ધોળિયો થાય. તેની સ્કિન લાઇટ 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 વાળી થતી જાય. તો હવે આ સ્કિનનો રંગ છે તો આની ઉપર તો વાતાવરણની તે અસર હોય ને, વાતાવરણની અસર હોય. અમેરિકામાં કે પછી ઠંડા વાતાવરણમાં કે પછી યુરોપમાં મોલાપણે ટોપ સાઈડમાં વ્યા જાય રહેવા, સ્વિટ્ઝરલેન્ડ સાઈડ, અને એક અહીંયા રાજસ્થાનની અંદર રહેતા હોય. બે જોડિયાનો જન્મ થયો હોય, જન્મ સમયે બેની સ્કિનનો કલર હરખો હોય. એક અહીંયા રાજસ્થાનમાં રહે, એક ત્યાં રહેતો, જે ત્યાં મોટો થયો એની સ્કિન વધારે લાઇટર હશે, અહીંયા ડાર્કર હશે. તો પર્યાવરણીય પરિબળોની પણ અસર હોય. આમનો આપણને ખબર પડે, તડકામાં રહેજો તો ખબર પડે, સ્કિન આપણી બ્લેક કલરની થઈ જાય, કાળી થઈ જાય. આપણી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે કે આની પણ એક ટાઈપની ઇન્ફ્લુઅન્સ હોય છે, એટલે એ પણ એની ઉપર પોતાની અસર દાખવી શકે છે. હવે મને એમ કહો કે બહુજનીનિક વારસો, આજે પોલીજેનિક અને મલ્ટિપલ અલીલિક, બહુ વૈકલ્પિક કારકો, આ બેમાં શું ફેર? તો કે બે માટે પહેલા સમાનતા તો એ આવીને કે બે કરતાં વધારે જનીનો જોઈએ લક્ષણની અભિવ્યક્તિ માટે. બે કરતાં વધારે જનીનો છે, પણ એબીઓ બ્લડ ગ્રુપમાં શું હતું? તો કે જે બે કરતાં વધારે જનીનો છે એમાંથી ગમે બે જ જનીનો એક વ્યક્તિમાં હોય. આમાં ગમે એક વ્યક્તિમાં એબીસી બધા જ હોય, ભલે એ પોતે અલગ અલગ ફોર્મના હોય, પણ હોય આ એક, આ બે, આ ત્રણ એક જ વ્યક્તિમાં સાથે હોય. ધીસ ઇઝ વોટ ધ ડિફરન્સ ઇઝ એન્ડ સિમિલારિટી ઇઝ. આ બે વચ્ચેની તુલના મેં અત્યારે કરી. તુલનાત્મક અભ્યાસમાં સમાન મુદ્દા આવે અને અસમાન મુદ્દા આવે. હવે મૂવ થઈએ પ્લિયોટ્રોપી. અત્યાર સુધી કેવું આવ્યું? તો કે એક સંકળના પ્રયોગને આધારે એક પ્રભાવી એક પ્રચ્છન્ન, આવું આવ્યું. પછી ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ એટલે કે અપૂર્ણ પ્રભુતા. એક જનીનનું પ્રભાવીપણું હોય પણ અડધું પડધું હોય. રેડ, વ્હાઇટ અને પછી પિંક થયા તો યાદ છે. પછી સહપ્રભાવિતા આઈએઆઈબી. પછી બહુ વૈકલ્પિક કારકો આઈએઆઈબી સ્મોલ આઈ. બહુ જનીન એ બી સી વધારે, 3 કે 3 થી વધારે હોઈ શકે. હવે આ હારું કાંક અલગ આવ્યું કે એક જ જનીન છે, એક જ કારક છે, એક જ ફેક્ટર છે, એકથી વધારે લક્ષણોનું નિયંત્રણ કરે છે, એવા જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. તો એનું એક આપણે ક્લાસિકલ એક્ઝામ્પલ લેવાનું છે. એક એમિનો એસિડનું હું નામ લખું છું, ફિનાઇલ એલેનિન. ફિનાઇલ એલેનિન એમનું ચયાપચય થતું હોય ને ત્યારે તે વખતે આમાંથી ટાયરોસિન બને. ટાયરોસિન. તો ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન, ટાયરોસિન માંથી મેલેનિન. મેલેનિનને કારણે આપણને ખબર છે કે આપણો વાળ, આ બધો આપણી ચામડીનો રંગ, એની અંદર બધું એક ટાઈપનું પિગમેન્ટેશન આપણે જેને કહીએ એ થતું હોય. તો ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડના ચયાપચયનો પાથ છે. આવી ટાઈપના જનીનો એ સામાન્ય રીતે ચયાપચય પાથની સાથે સંકળાયેલા હોય. હવે એ જનીન તો કેપિટલ પી, તો એની સમયુગ્મી પરિસ્થિતિ આવી થશે, વિષમયુગ્મી પરિસ્થિતિ આવી થશે, અને સમયુગ્મી પ્રચ્છન્ન સ્મોલ પી થશે. કેપિટલ પી જનીન જો પોતે સક્રિય થાય તો એમની જે અભિવ્યક્તિ છે એ એક ચોક્કસ ઉત્સેચકનું નિર્માણ છે. કયો? તો કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ. એ હું અહીંયા લખી નાખું. આની અભિવ્યક્તિ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક. એટલે કે જેનું બંધારણ કેપિટલ પી કે પછી વિષમયુગ્મી પરિસ્થિતિ વાળું હોય, એનામાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થતો હોય, જેના કારણે ફિનાઇલ એલેનિન નામનો એમિનો એસિડ ટાયરોસિનમાં ફેરવાતો હોય. આવું સામાન્ય રીતે થતું હોય. આમાંથી પછી મેલેનિન થતું હોય, એને કારણે પછી પિગમેન્ટેશન ને એની બધી ઇફેક્ટ, વાળ ને ત્વચાનો રંગ ને બધું થતું હોય. પણ જો હવે આ કન્ડિશન આવી ગઈ
સ્મોલ પી, તો આ એન્ઝાઇમ ઉત્પન્ન નહીં થાય, તો ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિન નહીં બને, તો ફિનાઇલ એલેનિન માંથી ફિનાઇલ પાયરુવિક એસિડ બને. ફિનાઇલ પાયરુવિક એસિડ કોની હાજરી હોય? સ્મોલ પી. તો કારણ કે સ્મોલ પી ને કારણે આ ઉત્સેચક બનતો નથી. આપણે આની જેવું કાંઈક જોઈ ગયા, તમે યાદ કરો ઓલું કેપિટલ બીન સ્મોલ બીન એવું બધું આવ્યું હતું તે વખતે, એના કાંઈક આપણે લેક્ચરની અંદર આપણે આવો અભ્યાસ કર્યો હતો. તે વખતે આપણે આવો અભ્યાસ કર્યો હતો. એસ માંથી પી બને એના માટેનો ઉત્સેચક, એનું એક જીનોટાઈપ, પછી ઉત્સેચક નિષ્ક્રિય હોય એ ઉત્પન્ન, અને ઉત્સેચક ઉત્પન્ન ન થાય એવું આવ્યું હતું ને બધા વેરિયન્ટ. આ ઈ જ છે, બીજું કાંઈ નથી. તો હવે આ જે ફિનાઇલ પાયરુવિક એસિડ છે ને એ મિત્રો મગજમાં વ્યો જાય તો માનસિક આંક ઘટી જાય, તો મેન્ટલ રિટાર્ડેશન આવે. પછી પિગમેન્ટેશન, આ હેર, વાળ અને ત્વચા, એની અંદર પિગમેન્ટેશન ઘટી જશે. તો હારું 1 2 3 આ બધાનું નિયમન ખરેખર તો આના કારણે થયું. જો આ હોય વ્યવસ્થિત તો આ બધું વ્યવસ્થિત રહે, એનો મતલબ એમ થયો. તો આ બધા જે દેખાવ સ્વરૂપ લક્ષણો છે, ફિનિટિપ આપણે જેને ફિનોટિપિકલ કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ, એકથી વધારે આવા જનીનથી કંટ્રોલ થાય છે, એટલે આ જનીનને પ્લિયોટ્રોપિક જનીન કહેવાય. કેપિટલ પી આપણે આને કહીશું પ્લિયોટ્રોપિક જનીન. યાદ રાખવાનું આટલું. આ રોગનું નામ છે ફિનાઇલ કીટોન્યુરિયા. એ આપણે આગળ ઉપર પાછો ભણવાનો આવવાનો છે. બેઠો આ જે રોગ થયો, આવું બધું થયું, એને શું કહેવાય? ફિનાઇલ કીટોન્યુરિયા, શોર્ટમાં PKU. હવે જઈએ લિંગ નિશ્ચયન. એટલે નર કે માદા બનશે એ આપણે નક્કી થાય, એને લિંગ નિશ્ચયન કહેવાય. આપણે લિંગ નિશ્ચયન કીટકોમાં પહેલે એની હિસ્ટ્રીની સાથે, કીટકોમાં ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, ડ્રોસોફિલા ફળમાખી, આ એની હિસ્ટ્રી છે એટલા માટે આમ લખ્યું, બાકી આ બધા કીટકના જ ટાઈપમાં આવે, ઇન્સેક્ટામાં જ આવે. મધમાખી, મનુષ્ય, પક્ષીઓ, સિવાયનું બધું કેટલું હોય. પણ પહેલા આપણે આનો અભ્યાસ કરીએ કે ભાઈ કીટકોમાં એ એટલા માટે કરવાનો છે કે હેન્કિંગનું એક કાર્ય જોવાનું છે. હેન્કિંગ નામનો સાયન્ટિસ્ટ, યર આપ્યો છે જે આપ્યો 1891, 1891 સાલનો. તો એણે જ્યારે શુક્રકોષ જનનનો, આ બધા કીટકોની અંદર શુક્રકોષ જનનનો અભ્યાસ કરતો હતો, ત્યારે એણે નરમાં શુક્રકોષ જનન તો એમાં જ થવાનું, તો એમાં એણે આવું જોયું. 2n માંથી આ nn હોય, ઓકે. તો આ બધા શુક્રકોષ, આ એની પૂંછડી કરી નાખી. હવે તો શુક્રકોષની બધું તમને ખબર જ છે. અને આને n ને કરીને અહીંયા આમ ગોળ કરીએ, એનું કોષ કેન્દ્ર આપણે કરી નાખીએ. રેડી? ચારેય શુક્રકોષના 4 કોષ કેન્દ્ર. એણે જોયું કે જેટલા શુક્રકોષ ઉત્પન્ન થતા હોય નર કીટકોમાં, એમાંથી 50%માં અંદરની બાજુએ કાંક હોય છે અને 50%માં એવું કાંઈક હોતું નથી. આની સિવાય હું કહું પાછું બરાબર સાંભળજો. આ જે કાંઈક હોય છે એની સિવાયનું જે આમાં હોય છે એ આમાં પણ હોય છે. કોષ કેન્દ્રની અંદરના આવા બધા ઘટકોની વાત હાલી રહી છે. તો એ શું છે? એ તો કે બિચારો ઓળખી ન ગયો, એટલે એણે આનું નામ પાડી દીધું કે સમથિંગ ઇઝ ધેર, એક્સ કાય. એણે શું નામ પાડ્યું? એક્સ કાય. હું એકલા નર કીટકની અંદર શુક્રકોષ જન્મમાં ઉત્પન્ન થયેલા શુક્રકોષો 50%માં કાંક છે, એનું નામ એક્સ કાય પાડ્યું. એની જેવું આનામાં નથી, આની જેવું આનામાં નથી, પણ આની સિવાયનું જે આનામાં છે એવું જ પાછું આમાં તો છે જ. એટલે કે આ એક્સ કાય સિવાયનું છે, આ બધામાં હરખું છે. સમજવા જેવી વાત છે.
એ શું છે બધું હમણાં તમને ખબર પડશે. પછી ત્યારબાદ આને તો બિચારા કેટલું કીધું કે ભાઈ એ શું છે કે મને ખબર નથી પડી, એટલે જેમ ઓલા મેન્ડેલ દાદાએ કારક કારક કીધું એ માણે કઈ નાખ્યું એક્સ કાય કાંક એક બોડી છે શું છે. પછી ખબર પડી કે આ રંગસૂત્ર છે એટલે એને નામ આપવામાં આવ્યું એક્સ રંગસૂત્ર. અને આઈડિયા આવ્યો કે આનો રોલ લિંગ નિશ્ચયનમાં છે. આનો રોલ લિંગ નિશ્ચયનમાં છે. હવે જોજો બરાબર આ બધા શોધખોળ ક્યાં સુધી પહોંચે. આ કીટકોની માદા એના જેટલા અંડકોષ થાય, જેટલા અંડકોષ એનું જે કોષ કેન્દ્ર હોય એમાં આ એક્સ રંગસૂત્ર એટલે કે આની જેવું હોય જ તે, એની જેવું હોય જ તે. અને આ શુક્રકોષ તો બે પ્રકારના થયા. એકમાં હોય અને એકમાં ન હોય. જો આવા અંડકોષનું ફલન આવા શુક્રકોષથી થાય તો એક્સ એક્સ થયું, તો એની લિંગ શું હોય? માદા. જો આમ થાય તો શું થયું? તો કે એક્સ અને નથિંગ એટલે ઓ, તો આ કોણ થયું? નર. આને લિંગ નિશ્ચયનની એક્સ 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 ઓ પદ્ધતિ કહેવાય. લિંગ નિશ્ચયનની એક્સ એક્સ ડેશ એક્સ ઓ પ્રકારનું અને આપણો ટોપિક તો છે જ તે લિંગ નિશ્ચયન. તો આના આધારે સાબિત એવું થયું કે નર અને માદા કીટકોની અંદર રંગસૂત્રોની સંખ્યા અલગ અલગ હોય. હવે મેં જે ઓલું કીધું તો એમાં હું આવું છું કે આ એક સિવાયનું જે હતું એ કોણ? તો કે બધા દૈહિક રંગસૂત્રો. એ બધા દૈહિક રંગસૂત્ર. એક્સ વાળું લિંગી રંગસૂત્ર, આમાં વાય રંગસૂત્ર છે જ નહીં. તો એક એક્સ હોય, એક એક્સ તો એ નર હોય, બે એક્સ હોય તો માદા હોય. એક્સ ઓ પ્રકારની લિંગ નિશ્ચયન પદ્ધતિ થઈ. હવે આપણે એવું માનીને હાલીએ કે આમાં દૈહિક રંગસૂત્રોની 4 જોડ છે. કેટલી જોડ? 4 જોડ. તો 4 જોડ એટલે 8 રંગસૂત્ર દૈહિક થયા અને માદામાં બીજા આ 2 એટલે 10 રંગસૂત્ર. જ્યારે નરમાં 8 વત્તા 1 9, તો એકમાં બેકી આવે, એકમાં એકી આવે. બરાબર સમજજો, બેકી અને એકી. તો બેકી એટલે 2n ને એકી એટલે n એવું નથી. n એટલે એક આખા રંગસૂત્રનો સેટ છે. એ હમણાં તમને ખબર પડશે. તો આ ક્લિયર થઈ ગયું. બહુ નાનકડી એવી સમજણ હતી, બહુ ઈઝી સમજણ છે. પણ આ બધું બિચારક આ બધું એક્સ કાય ને એવું બધું, કારણ કે તે વખતે જ્યારે પણ રંગસૂત્રની શોધ ન થઈ હોય ત્યારે તો એ લોકો શું કે ભાઈ અહીંયા કાંક પડ્યું છે. પછી કોકે પાછું શોધ્યું કે ઓલાએ કીધું તું એક્સ કાય એ ખરેખર રંગસૂત્ર છે એટલે એણે એક્સ રંગસૂત્ર રાખ્યું. જે શોધનાર છે, શોધનાર લેટર ઓન હેન્કિંગની પછી ઈ સાયન્ટિસ્ટે હેન્કિંગને કેટલું બધું બાન આપ્યું કે એણે એક્સ કીધું તો હું એનું નામ એક્સ જ રાખું. નહીતર ઈ સાયન્ટિસ્ટનું નામ માનો કે નાથાલાલ જ, તો ઈ અહીંયા એન રંગસૂત્ર મૂકી 100% મૂકી શકે. નાથાલાલનો એન કરીને મૂકી શકે. એણે ન મૂક્યું. સાયન્ટિસ્ટોની અંદર આવું દિલદારપણું હોય, કારણ કે તેઓને કોનું નામ ઊંચું ને કોનું નામ નીચું ને એની સાથે કન્સર્ન જ ન હોય. સાયન્ટિસ્ટોનો સ્વભાવ પરફેક્ટ હોય કે દુનિયામાં જે બધું પડ્યું છે એ બધું આપણે શોધીને આપવું, કાં તો ડિસ્કવર કરીને આપવું, કાં તો નવું ઇન્વેન્શન કરીને આપવું. અને દુનિયાનું ભલું એ જેનો ગોલ હોય. એન્ડ યુ આર નેક્સ્ટ ટુ ધેમ. એની પછીના તમે છો બધા. એટલે હવે આગળ ઉપર જવાનો છો ને ડોક્ટરીમાં, એટલે આવો ગુણ આપણે કેળવવાનો છે. હવે ડ્રોસોફિલામાં ને મનુષ્યમાં આ બેમાં હરખા જેવું છે. ખાલી રંગસૂત્રની જોડનો જ ચેન્જ. એ હમણાં તમને ખબર પડી જશે. હું પહેલા ડ્રોસોફિલાની અંદર રંગસૂત્ર આવેલા છે એની આકૃતિ દોરું છું, પણ વ્યવસ્થિત સાંભળતા જવાનું છો. આ એક દૈહિક રંગસૂત્ર દોર્યું આટલું કતે, અને આની જ જેવું પાછું બીજું દોર્યું, એટલે આ એક જોડ થઈ. દૈહિક રંગસૂત્રની એક જોડ, બીજી જોડ અને ત્રીજી જોડ. સેમ જોડ આમાંય તે એક જોડ, બીજી જોડ અને ત્રીજી જોડ. ચોથી જોડ આમાં 2 એક્સ
એ હું આવી રીતે ડ્રો કરું. મારે બે લાઈન ઊભી કરવી હોય તોય તે કરી શકાય. અને આમાં આ સળી જેવું એક એક્સ અને આ વળી ગયેલું આવું છોટું વાય, એક્સ અને વાય. તો આ છે ઈ માદા છે, આ છે ઈ નર છે. નર છે. તો આપણને કોક એમ પૂછે કે ભાઈ ડ્રોસોફિલાની અંદર કુલ કેટલી જોડ રંગસૂત્રની આવેલી હોય? તો આપણે કહીએ 4 જોડ. મનુષ્યમાં કુલ કેટલી જોડ રંગસૂત્રની? આપણે કહીએ 23 જોડ. ડ્રોસોફિલામાં દૈહિક રંગસૂત્રની જોડ કેટલી? 1 2 3. મનુષ્યમાં દૈહિક રંગસૂત્રની જોડ કેટલી? 22, 22. તો આને જો આપણે અલગ રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય, AA પ્લસ XX. આમાં AA પ્લસ XY આવી રીતે દર્શાવાય. તો અહીંયા AA પ્લસ XX એટલે 2n વાળી કન્ડિશન આખે આખી. તો n વાળી કન્ડિશન શું થાય? A પ્લસ X, A પ્લસ X. એટલે કે જ્યારે જન્યુઓ બનશે ત્યારે એવું થવાનું. અહીં જો આ મેં ડ્રોસોફિલા માટે લખ્યું તો AA બરાબર 1 2 ને 3 જોડ એટલે કે કુલ 6 થયા. પણ જો આ મેં અત્યારે મનુષ્ય માટે લખ્યું તો અહીંયા AA બરાબર તો કે 22 જોડ એટલે કેટલા થયા ટોટલ? 22 દુ 44 થયા. 45 46, માદામાં 46, નરમાં તે 44 45 46. હવે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે A પ્લસ એક્સ થાય. તો A પ્લસ એક્સ એટલે આ જે એક હું A લખું એટલે આમાંનો એક, આમાંનો એક, આમાંનો એક ને આમાંનો એક. એવી જ રીતને બીજામાં આ આવી જશે. તો A પ્લસ એક્સ એટલે કુલ કેટલા રંગસૂત્રો થયા? 4. આ ઓલી એક n વાળી કન્ડિશન થી. તો અહીં 4 રંગસૂત્રનો એક સેટ છે. આપણામાં 23 રંગસૂત્રનો એક સેટ હોય. ઈ એક સેટ ઇઝ ઇક્વલ ટુ n. તો અહીં n બરાબર 4. આપણો જો આ કોષ હોય તો n બરાબર 23. તો n બરાબર એકી કે બેકી ગમે એ હોઈ શકે. આ ખાસ સમજજો. તો આમાંથી ગમે એટલા અંડકોષ બને આવા જ બને. આ જન્યુઓ આપણે બનાવ્યા, જન્યુઓ. પણ આમાંથી શુક્રકોષ બને તો એ તો હવે તમારા માટે હાવેલું થઈ ગયું કે એકમાં A પ્લસ એક્સ આવે, A પ્લસ એક્સ, અને બીજામાં A પ્લસ વાય આવે, A પ્લસ વાય. જો એક્સ વાળો શુક્રકોષ આમાં દાખલ થાય, જો આ બેનું ફલન, તો હવે હેલું થઈ ગયું. આની અંદર 50% 50% થયું એટલે A પ્લસ XX. આ હંમેશા માદા અને આ નર. A પ્લસ XY આ થશે નર. તો લિંગ નિશ્ચયન ખરેખર કોને દ્વારા થાય? શુક્રકોષ કયો દાખલ થાય? એમાં કઈ જે માતા બાળકને જન્મ આપે એની ઉપર બધા દોષારોપણ કરવાની જરૂરિયાત નથી કે ભાઈ તારા કારણે છોકરી આવી કે છોકરો આવ્યો. જનરલી તો છોકરી જ્યારે જન્મે ત્યારે જ આવું બધું થતું છે. આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે, વાંચજો, કે પહેલા વહેલો તો માતાને જ દોષી ગણવામાં આવે છે. ખરેખર શુક્રકોષથી નક્કી થાય છે ને, કારણ કે માતા આગળ તો એક્સ વાળું જ પડ્યું છે. જો શુક્રકોષ એક્સ વાળો દાખલ થશે તો માદા થશે, જો વાય વાળો દાખલ થશે તો નર થશે. વાત થઈ ગઈ પૂરી. અને ઈ હોવાની પાછી સંભાવના એથી ખબર પડે કે 50%, કારણ કે જેટલા શુક્રકોષ ઉત્પન્ન થયા હોય એમાંથી 50% એક્સ વાળા હોય અને બાકીના 50% વાય વાળા હોય. તો જે સમયે શુક્રકોષ અંડકોષમાં દાખલ થાય એ જ સમયે લિંગ નિશ્ચયન તો થઈ જ ગયું હોય. એટલે કે નર બનશે કે માદા એ તો તે વખતે જ ડિસાઇડ થઈ ગયું હોય. તો આ ડ્રોસોફિલા ને મનુષ્ય, જો આ આકૃતિ મારે મનુષ્યની બનાવી હોય તો આ 1 જોડ 2 જોડ 3 4 5 6 આવી રીતને 22 જોડ કરવી પડે, બીજું કાંઈ નહીં. 22 પેર કરવી પડે. અને આ એની 23મી જોડ થઈ ગઈ. આપણામાં વાય ખબર છે છોટું જ હતું. કેરિયોટાઇપ વાળું લેક્ચર અને કેરિયોટાઇપ જોવાનું. હવે હનીબી ની અંદર જોઈએ. આમ તો તે બધા મધમાખી ઉછેર ભણી જ ગયા છે ને. આમાં એક દ્વિકીય હેપ્લોડિપ્લોન્ટ એટલે N2N, એક દ્વિકીય પદ્ધતિ. એટલે હું તો કે લિંગ નિશ્ચયન ઈ પોતે કોના દ્વારા થાય છે? તો કે રંગસૂત્રોનો એક સેટ છે કે 2 સેટ છે? જો એક જ સેટ આવે તો એ હંમેશા નર જ હોય, અને જો 2 સેટ આવે તો હંમેશા માદા જ હોય. N એટલે નરનો દેહ અને 2N એટલે માદાનો દેહ. તો આવું થાય. જો મળે આપણે પહેલા વહેલા 2N વાળી કન્ડિશન લઈએ છીએ. તો 2N એટલે માદા દેહ જશે, અને
એન એટલે નરદેહ જોવાનો. તો 2n માંથી જો મારે જન્યુઓ બનાવવા હોય અર્ધીકરણ કરાવડાવવું પડશે. જ્યારે આમાંથી જન્યુઓ બનાવવા હોય તો સંભાજન જ થવું પડે તો જ એકી એન રહેશે. ત્યાં તો સંભાજન જ થવું જોઈશે. આ વાત ફિક્સ છે. હવે જોજો ભાઈ, આ છે ઈ માદા જન્યુ, આ છે ઈ નરજન્યુ. પૂછડું જ કરી નાખીએ. 2n થયું તો હંમેશા આમાંથી જે લિંગ બને ઈ હંમેશા કેવી બને? માદા જ બને. હવે નર બનાવવા માટે શું કરવાનું? સારું અઘરું આવ્યું. તો કે નર બનાવવા માટે અસંયોગી જનન, સીધે સીધા આ અંડકોષમાંથી નર વિકસે. ફલન નહીં કરો, ફલન વગર. ઓલા અફલિત ફળ વિકાસ જેવું આવ્યું. અસંયોગી જનન. તો જે આ 2n થશે એ માદા થશે અને નર હંમેશા એકી એન કે જે અંડકોષમાંથી જ વિકસ્યા હશે. કેટલું બધું સિમ્પલ આવ્યું. આ એક ખાલી બોર્ડવર્ક ઉપરથી તમને યાદ રહે. આ જ યાદ રાખવાનું. હેડિંગ જ એક દ્વિકીય મેથડ, હેપ્લોડિપ્લોન્ટિક મેથડ. હવે જ્યારે જન્યુઓનું નિર્માણ આવે તો તમારે એન માંથી જન્યુ એન બનાવવું ત્યારે તમારે સંભાજન જ કરવું પડે ને ઓછું n/2 હાલશે નહીં ચાલે ને. હવે આ છે આ એનો છોકરો એટલે કે નર હોય. છોકરો ન હોય એનો કોઈ દિવસ હોઈ શકે. આનો છોકરો ન હોઈ શકે. એના છોકરાનો છોકરો હોઈ શકે? હોઈ શકે. આ તમારે વિચારવાનું. એટલે કે તમારે પાછું અહીંયાથી આગળ જવાનું, આની વચ્ચે ક્રોસ કરાવીને આગળ પાછું જવાનું. તો તમે જો આની વચ્ચે ક્રોસ કરાવશો, હવે જોજો આ જે છોકરી છે માદા એ આ ભાઈની છે, આ નરની છે. આ જે 2n છે પાછા આવા 2n થશે, એક n માંથી પાછો છોકરો થશે. તો આ ભાઈ છે એની છોકરીનો છોકરો થયો. આ એવી રીતને તમે ઉપર રીતે જઈ શકો ને. એટલે આપણે જેને શું કહીએ છીએ નાના નાની ઉદીને એમ, હે એટલે ક્વેશ્ચન આવા આવે. તો આ ફલન વગર છે, ફલન ન થાય તો ફલન ન થાય તો નર. ફર્ટિલાઇઝેશન થઈ ગયું, ફલન થઈ ગયું તો હંમેશા 2n થઈ ગયું. તો જ્યારે 2n બની ગયું એટલે સીધે સીધું એમાંથી જે દેહ વિકસે એ માદા જ હોય. તેથી n અને 2n દ્વારા જ લિંગ નિશ્ચયન થાય છે. એક સેટ આવે તો નર અને બે સેટ હોય તો માદા. બધા હાવ ઇઝી ઇઝી ટોપિક છે. આ ટોપિકમાં જઈએ પક્ષીઓમાં લિંગ નિશ્ચયન બ્લુ કલરથી. તો એની અંદર સીધે સીધું બધું ઉલટું થઈ જાય. જો અહીંયા માદા સમયુગ્મી પરિસ્થિતિ છે અને નર છે એ પોતે વિષમયુગ્મી છે. હે તો અહીંયા ઉલટું થશે. માદા વિષમયુગ્મી, નર સમયુગ્મી. જનીનધાર શું? ZZ રંગસૂત્ર, સોરી જનીન હું રંગસૂત્ર ધાર શું? ZZ આપણે જે મોલા પણ XX ને XY લીધા હતા એમ. તો હવે આ માદામાં વિષમયુગ્મી હોવાથી કેટલી પ્રકારના અંડકોષ બને? તો કે બે પ્રકારના બને, એક Z વાળો ને એક W વાળો જન્યુઓ. આમાંથી એક જ પ્રકારનો શુક્રકોષ બને, એમાં એકલું Z જ હોય ભાઈ. જો આ બેયનું ફલન થાય તો ZZ થાય. તો ZZ શું છે? સમયુગ્મી એટલે આ નર થાય. અને આ થાય તો ZW એટલે ઈ કોણ છે? માદા થાય. તો ભાઈ 50% સંભાવના આવી. આમાં થોડુંક ઉલટું છે. હવે અહીંયા હું હેડિંગમાં મૂકી દઉં છું કે આ પક્ષીઓ માટે છે. પક્ષીઓ માટે છે આપણને ખબર પડી ગઈ. હવે ચોથા પાઠમાં જે પ્રાણીઓનું વર્ગીકરણ આવે એની અંદર જે બધા પક્ષીના નામ આવે એમાં બધા સાયન્ટિફિક નામ આવે, એમાંથી એક નામ મૂકી દે ને આની સાથે જોડે કે આની અંદર લિંગ નિશ્ચયનની પદ્ધતિ આવી હોય.
આવી એટલે કેવી? તો કે વિષમયુગ્મી માદા અને સમયુગ્મી નર હોય. એ વખતે આપણને પછી દીવાબત્તી થઈ જવા પડી કે ટોપિક સિલેબસની બહારનો છે એવું આપણે ન કહી શકીએ. અત્યારે હમણાં એક હું તમને ક્વેશ્ચન આપું, અત્યારે તમારી સામે મૂકું, મજા આવે એવો. આની પછી હજી આપણે આગળ જવાનું છે. આ તો ખાલી અત્યારે મને એક વસ્તુ યાદ આવી એટલે કે સિલેબસની બહારનું ન કહેવાય. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડ દ્વારા મુક્ત થાય છે? નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્વાદુપિંડ દ્વારા મુક્ત થાય છે? પહેલું એ આપેલું હોય ટેસ્ટોસ્ટેરોન, થાય કે ન થાય? ન થાય. બી આપેલું હોય ઇસ્ટ્રોજન, થાય કે ન થાય? ન થાય. સી આપેલું હોય થાઇરોક્સિન, થાય કે ન થાય? ન થાય. ડી માં ઇન્સ્યુલિન કે ગ્લુકાગોન હોય જ નહીં, સોમેટોસ્ટેટિન આપેલું છે. તમે એને સિલેક્ટ કરીને આવશો કે નહીં આવો? તમે એને સિલેક્ટ કરીને આવશો કે નહીં આવો? ઓલા 3 નથી આવતા એ તો ખબર છે. સોમેટોસ્ટેટિન તો કઈ આપણને માનો કે હજી તમે તમારી જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. તમારે આને સિલેક્ટ કરવાનું, કારણ કે 3 ડિલીટમાં તમે 100% શ્યોર છો કે આપણી ટેક્સ્ટબુક મુજબ આ 3 તો અલગ અલગ. પહેલો ટેસ્ટોસ્ટેરોન તો શુક્રપિંડમાંથી, બીજો અંડપિંડમાંથી, ત્રીજો થાઇરોઇડમાંથી ઉત્પન્ન થાય. એ આપણે શ્યોર થી આપણી બુકમાં લખેલું છે, તો આ આપણે આપી દેવાનું. કારણ કે કઈ સ્વાદુપિંડ આપણે ભણ્યા હોય તો કઈ સ્વાદુપિંડની આખે આપણે કુંડળી કાઢી લીધી હોય નહીં. ખાલી સ્વાદુપિંડ આપણે જેટલું ભણીએ છીએ એ તમને બધાને ખબર છે કે પાચન તંત્ર હોય તો આપણે પાચન તંત્રના તો સ્પેશિયાલિસ્ટ એક ડોક્ટર હોય, ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એમાં પાછા ડીએમ થયેલા હોય. હાર્ટમાં તો કે ડીએમ થયેલા, પહેલા એમડી થાય ને પછી ડીએમ થાય, તો એમાં તો કેટલું બધું હોય. એટલે આ ટાઈપના પ્રશ્નનો જવાબ તમને આવડી જવા જોઈએ. સાચા ખોટા વાક્યમાં તેવું આવશે કે ભાઈ નીચેનામાંથી કયું વાક્ય સાચું છે. તો તમે જે વાક્ય સાચામાં શ્યોર છો એ તમારી સિલેબસનું હશે. બાકીના 3 હાવ કાંક અલગ, કાંક કોઈ પણ બુકમાંથી મૂકી દીધા હશે. આપણે તો શ્યોર છીએ ને કે આપણી ટેક્સ્ટ બુક મુજબ આ વાક્ય સાચું જ છે. આવી રીતે કયું ખોટું છે એ આવશે. એટલે આવા પાછા ક્વેશ્ચન નીટમાં હોય છે, ખાસ ધ્યાન રાખજો. હવે આનું એક તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને પછી આપણે જે સંલગ્ન જનીનો અને પુનઃ સંયોજન શીખવું છે એના માટે મારે જે તમને એક શીખવાડવું છે ફંડામેન્ટલ, એ હું લેક્ચર પાછો સ્ટાર્ટ, એટલે કે એનું હું આપણે અહીં બોર્ડ વર્ક સ્ટાર્ટ કરવાનો છું. આનું એક તમે ક્લિકિંગ કરી લ્યો હું આગો વ્યૂ જાઉં. अभी इसको जाने देते हैं फटाफट. जो अपने को समझना है उसके अंदर, उसके लिए इतना बोर्ड काफी है. ओके, लेट वी गो आफ्टर इट. संलग्नता प्लस पुनः संयोजन. તો પહેલા તો સંલગ્ન જનીનો કોને કહેવાય એ આપણે સમજી લઈએ. સમજાત રંગસૂત્ર ઉપર પડેલા જનીનો સંલગ્ન જનીનો કહેવાય. એક રંગસૂત્ર માનવાનું, આ 2 સમજાત રંગસૂત્ર એમ માનવાનું. એસ ની પહેલાના, એસ પછી તો કે આનું એકલ સૂત્ર આની જેવું, આનું એકલ સૂત્ર આની જેવું. એસ ની પછી એ આપણને ખબર છે, એકલ સૂત્ર 1 2, એકલ સૂત્ર 1 2, સમજાત રંગસૂત્ર. આની ઉપર પડેલા જનીન એક અહીંયા પડ્યું છે, એક અહીંયા ઉપર, અહીંયા 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 અહીંયા, એક એક લક્ષણ માટે નશે. આ બધાને લિંક્ડ જીન્સ કહેવાય, એટલે કે સંલગ્ન જનીનો. એમાં કોકની સંલગ્નતા વધારે હોય, કોકની ઓછી હોય. માનો કે આ હું લઉં છું, એમાં એક અહીંયા પડ્યું ને એક અહીંયા પડ્યું, તો આ 2 વધારે સંલગ્ન છે, પણ એક અહીંયા અને બીજું અહીંયા, તો આ 2 ઓછા સંલગ્ન છે, કારણ કે એ આઘા છે વધારે. આવી હું આકૃતિ અહીંયા દોરવાનો છું અને એની જ ઉપર આપણે આગળ ઉપરનો ટોપિક સમજવાનો છે. આ ટોપિક તમે વાંચશો 10 મિનિટમાં ખતમ. સમજશો આમાં જેટલી વાર લાગી ને આટલાકમાં મે બી પોસિબલ કે એટલી કે એની કરતાં વધારે વાર લાગે. જેનેટિક્સ જ આ છે, મજા જ હશે. તો ચાલો મજા કરીએ, મોજે મોજ. તો જો ભાઈ
આ મેં અત્યારે દોરી નાખ્યું. આ એક, આ બીજું. એકલ સૂત્ર જ છે. એસ ની પહેલાનું એમ આપણે અત્યારે રાખવાનું છે ને. એની ઉપર હું જનીન લોકેટ કરું. રેડ કર્યું. કોઈ એક લક્ષણની અભિવ્યક્તિ માટેનું છે. ઈ જ લક્ષણની અભિવ્યક્તિ માટેનું પાછું અહીંયા હશે. એને આપણે બ્લુ કલર આપીએ. રેડી. પછી બીજાને આપણે અહીંયા લોકેટ કરીએ. કોઈ એક બીજા લક્ષણની અભિવ્યક્તિ માટે એને આપણે બ્લેક કલર આપીએ. ઓલાને આની જે પાછી બીજી અભિવ્યક્તિ હોય લક્ષણની એને ગ્રીન કલર આપીએ. અને ત્રીજાને કાંઈક એકાદો નવા કલર વાળી પેન ગોતીએ. ત્રીજું ઠેઠ અહીંયા આપણે જવા દઈએ. એને આવો રંગ આપીએ, જાંબુડિયા ટાઈપનો. અને ઓલું વ્હાઈટ રાખીએ એમ. આ વ્હાઈટ. હવે સમજો, હું ગમે એક લક્ષણ અત્યારે સિલેક્ટ કરું છું. આ બધા પ્રયોગો કોણે કર્યા હતા? ટી.એચ. મોર્ગન. સંલગ્નતા અને પુનઃ સંયોજન આવે એટલે મોર્ગન આવે. પછી એનો શિષ્ય એક બ્રિજિસ હતો, એના પાછા બધા એક્સપેરિમેન્ટ આવે. એ આપણે સિલેબસમાં નથી. તો એણે બધા પ્રયોગો કર્યા હતા ડ્રોસોફિલા ઉપર. એમાં પહેલું ડ્રોસોફિલાનો રંગ ભૂખરો બ્રાઉન, શરીરનો રંગ યલો પીળો, બીજું આંખનો રંગ લાલ રેડ અને વ્હાઈટ સફેદ. ત્રીજું લક્ષણ મેં બે અહીંયા લક્ષણ લખ્યા, એની અભિવ્યક્તિ લખી. ઉપર અભિવ્યક્તિ લખવું એટલે કઈ છે? ઉપરની બાજુએ. તો કે પ્રભાવી મેં તમને કીધી ખબર છે ને. ત્રીજું છે પાંખની લંબાઈ. એટલે ખાલી પાંખ હવે લખશું તો હાલશે. મોટી અને નાની. નાની એટલે બિચારી અવશિષ્ટ જેવી, ઉડવામાં કામ ન લાગે એવી, અને મોટીથી ઉડી શકે એવી. ઓલામાં તે આપણી આગળ બધા આવા 7 લક્ષણ હતા. અહીંયા આપણે 3 લીધા છે. અને રંગ માટેનું જનીન, આંખના રંગ માટેનું જનીન અને પાંખ માટેનું જનીન આમાંથી ગમે એ છે. તો જો અહીંયા હશે તો આ સમજાત જગ્યાઓ છે. તો જો અહીંયા હું જનીન લઉં એક એક્ઝામ્પલ તરીકે, ઈ માનો કે શરીરના રંગ માટેનું લીધું, આ એની ઉપરનું આ છે, ઈ લઈએ આંખના રંગ માટેનું, અને પાંખની લંબાઈ માટેનું અહીંયા પડેલું. ઓકે, આખું. તો આ એક માટેનું છે, આ બીજા લક્ષણ માટેનું છે, ને આ ત્રીજા લક્ષણ માટેનું છે. આવું છે. હવે જો હું આને એસ માંથી પસાર કરી દઉં એટલે આ એકલ સૂત્ર બેવડાઈ જવાના. એ તો આપણને બધાને ખબર જ છે. તો એવી એક મારે તમારી સામે પાછી આકૃતિ મૂકી દેવી જોઈએ. સમજણ માટે થઈને બહુ લેક્ચર લાંબુ થવાનું છે, પણ પછી અંદરથી પાછું એકદમ હળવું ને હેલું નીકળવાનું છે. આ રેડ કરી નાખ્યું, આ રેડ થઈ ગયું, બમણું થઈ ગયું. 2C માંથી 4C ને એવું બધું આપણે આવતું હતું ને. આ બ્લેક કરી નાખ્યું. પછી આ વ્હાઈટ કરી નાખ્યું. હવે અહીંયા બ્લુ ને ગ્રીન છે. તો બ્લુ ને ગ્રીન કરી નાખ્યું. અને ઉપર થોડું ઘણું આવું પિંક ટાઈપનો કલર છે, એ આપણે અહીંયા કરી નાખ્યો. ઓકે, હવે હું આના જીનો ટાઈપ ધારું છું. બ્રાઉન કલર માટે y+y+ અને પીળા માટે સ્મોલ y, ઓલા માટે સ્મોલ y++. એટલે કે અહીંયા પ્લસ છે એવું ધારેલું છે, એ પોતે પ્રભાવી છે. આપણે અત્યાર સુધી કેપિટલ લેટર ધારતા, પણ આ હવે ઓલા સાયન્ટિસ્ટે જે લખ્યું હશે ટી.એચ. મોર્ગને, એને આવી રીતને એને સંજ્ઞા આપી હશે. તો આપણે એવી રીતને એમાં કાંઈ આપણને વાંધો નથી. તો અહીંયા W+, અહીંયા એકલું W
ડબલ્યુ, પછી આ એમ પ્લસ, તો અહીંયા સ્મોલ એમ. હારું ઉલટું કર્યું જોજો ભાઈ. યલો કલરનો વાય, વ્હાઇટનો ડબલ્યુ ને મિનિએચર નાનીનો એમ. બધાને આવું કર્યું છે. આપણને કાંઈ વાંધો નથી. તમે સિમ્પલ અહીંયા તમે કેપિટલ વાય ધારો તોય તે કાંઈ વાંધો નહીં, પણ હવે આપણી બુકમાં આ રીતને હોય એટલે આપણે આવી રીતને જ કરવું પડે. તો અહીંયા આ જે આપણે રેડ કલર છે એને આપણે આમાંથી ગમે એ લેવાનું. આ આપણે રંગ માટેના લીધા છે, કાં તો આ લઈએ કાં તો આ લઈએ. તો આપણે એક કામ કરીએ કે આપણે રેડ કલરને સ્મોલ વાય લઈએ સપોઝ. આ સ્મોલ વાય, તો આ રેડ તે સ્મોલ વાય થઈ ગયો. અને બ્લ્યુને આપણે હવે ફરજિયાત લેવો પડશે વાય પ્લસ તરીકે. ઓકે, ડબલ્યુ તો ગ્રીનને ડબલ્યુ પ્લસ તરીકે જ લેવો પડશે. ઓકે, ઉપર સ્મોલ એમ, તો આને એમ પ્લસ તરીકે જ લેવો પડશે. આવું કર્યું. હવે આપણને ખબર છે કે વ્યતિકરણ નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે થાય એટલે કે આમ થવાનું છે. તો હવે પાછી મારે તમને એની આકૃતિ દોરીને સમજાવી તો પડશે જ તે. વ્યતિકરણ આને સિસ્ટર ક્રોમેટિડ, નોન સિસ્ટર ક્રોમેટિડ યાદ આવે છે અર્ધીકરણમાં વ્યતિકરણની ઘટના, પછી જનીનના ટુકડાની આપલે, એક્સચેન્જ ઓફ ધ જેનેટિક મટીરિયલ. તો ઈ મારે તમને અહીંયા દેખાડવા માટે થઈને બહુ કસરત કરવી પડશે મિત્રો. થોડુંક આને મારે લાંબી દોરવી પડશે. સેન્ટ્રોમિયર, પણ મજા તમને બહુ આવશે. આ જ છે ઉપરની જ આકૃતિ છે, તમે જોજો એટલી બધી મજા આવશે કે આ જોજો. હવે આ રેડ કલર કરવું એટલે તમારે પાછું માઇન્ડમાં વિચારતા જવાનું છે કે આ સાહેબે સ્મોલ વાય કર્યું. હવે આ આખું એકલ સૂત્ર છે. અહીંયા આવશે ને સ્મોલ વાય. બ્લેક ક્યાં કરું છું જોજો ભાઈ, બ્લેક અને ઓલું વ્હાઇટ અહીંયા આમ નામ રાખ્યું. આ ઇન્ટરેસ્ટિંગ મેટર છે, વ્યવસ્થિત ધ્યાન રાખતા જવાનું છે. હવે આ બાજુની સાઈડમાં મારે અહીંયા બ્લુ કરવાનું આવશે. અહીંયા બ્લુ, તો જ્યારે હું બ્લુ દોરું છું ત્યારે તમને બધાને ખબર છે કે બ્લુ કલર એટલે વાય પ્લસ જીન. હવે ગ્રીન ક્યાં આવશે તો કે ગ્રીન અહીંયા આવશે. આ ગ્રીન. તો જ્યારે મેં અહીંયા ગ્રીન દોર્યું ત્યારે તમને ખબર કે સાહેબે ડબલ્યુ પ્લસ જીન કર્યું. આ થયું વ્યતિકરણ. ઓલી સ્વસ્તિક ચોકડી ના બધું ખબર છે આપણે આવ્યું હતું. હવે અહીંયા અંદરની બાજુ ઓલો રીકોમ્બિનેઝ ઉત્સેચક હશે. આ બધા ટુકડા કરીને આપણે જો હવે હું કરાવડાવું છું રંગસૂત્રમાં આવેલ રંગસૂત્રિકાના ટુકડાની આપણે. તો ભાઈ રંગસૂત્રિકામાં જેનેટિક મટીરિયલ આપણે. એટલે આવું થયું મિત્રો. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર યુ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આવું થયું. તો બ્લેકની સાથે બ્લુ આવી ગયું, ગ્રીનની સાથે રેડ આવી ગયું. આ આપણે અત્યારે એમ માનવાનું છે કે જો હરખીટને સમજજો કે આ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં એક્સ રંગસૂત્ર હતું, આ એક્સ રંગસૂત્ર હતું. તો આ એક્સ રંગસૂત્રની જોડ થઈ અને અત્યારે અંડકોષ જનન ચાલી રહ્યું છે. એટલે જે 4 અંડકોષ બનશે એમાંથી દરેક એક અંડકોષમાં આ એક એકલ સૂત્ર આવવાનું છે. તો ઈ હું અહીંયા પાછો દોરી નાખું. 1 2 3 અને 4. હવે મારે જોવાનું છે અહીંયા કે બ્લેક કલર એટલે સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય, રેડ એટલે વાય છે ને,
તો અહીંયા હું લખીશ અહીંયા કે સ્મોલ w સ્મોલ y. પછી અહીંયા જો ગ્રીન અને બ્લુ w પ્લસ y પ્લસ w પ્લસ y પ્લસ, પણ અહીં બ્લેક અને બ્લુ. તો બ્લેક એટલે શું હતું? w. બ્લુ એટલે શું હતું? y પ્લસ. આ ખાસ યાદ રાખજો. ગ્રીન એટલે w પ્લસ, અહીંયા મારે લખવું પડે w પ્લસ, અને એની સાથે રેડ છે, રેડ એટલે સ્મોલ y. લોકેશન તો હવે તમને ખબર પડી ગયા. અહીંયા તમારે બ્લેક ડ્રો કરવાનું, અહીંયા રેડ ડ્રો કરવાનું, બ્લેક ડ્રો કરવાનું, બ્લુ ડ્રો કરવાનું, ગ્રીન ડ્રો કરવાનું, રેડ ડ્રો કરવાનું, ગ્રીન કરવાનું ને બ્લુ કરવાનું. 4 પ્રકારના અંડકોષો મળ્યા. વ્યતિકરણને કારણે આવું થયું. ઈ તો જે હતા એ નહીં જ છે, પણ વ્યતિકરણને કારણે બાકી જે ઓલું એક્સચેન્જ થઈ ગયું એ આ એક્સચેન્જ થઈ ગયું. y પ્લસ w ની સાથે આવી ગયો અને w પ્લસ સ્મોલ y ની સાથે આવી ગયો. હવે તમે આ વસ્તુ તમને ખ્યાલ હોવો જોઈએ વ્યવસ્થિત. તો હવે આગળનું હું જે તમને બોર્ડ વર્ક દેખાડવાનું છું ઈ બોર્ડ વર્કમાં તમને ખ્યાલ આવશે. એની પહેલા હજી પાછી બીજી એક વાત કરી દઉં. જોજો ભાઈ, જો આ બે તે કારકો જનીનો ની વચ્ચે મેં આટલું અંતર રાખ્યું છે, આટલું અંતર થોડુંક આને આપણે એનલાર્જ કરીને જવા દઈએ. આની વાત આપણે અત્યારે ચાલી રહીશ ને, વ્યવસ્થિત જોજો. આ બે કારકોની વચ્ચે આટલું અંતર, આ બે કારકોની વચ્ચે આટલું અંતર આવતું. જો આ બે કારકોની વચ્ચે એટલે કે અહીંયા આ અંતર જો ઓછું તો કદાચ આ વસ્તુ ન મળે. હાવ જો આ બે જોડાયેલા જ અને જોડાયેલા હોત તો આ બ્લેક અહીંયા હોત, આ ગ્રીન અહીંયા હોત, અહીંયાથી વ્યતિકરણ થયું તો બધું હરખું જ થાત. તો મારી પાસે બે એકલ સૂત્ર આની જેવા હોત અને બે એકલ સૂત્ર આની જેવા હોત, આવા હોત જ નહીં. આ ખરેખર પુનઃ સંયોજનને કારણે ઉત્પન્ન થયેલ એકલ સૂત્ર છે. અને આ જ્યારે એકલ સૂત્ર ફલનમાં ભાગ લે, આ જ્યારે એકલ સૂત્ર જે કોઈ પણ અંડકોષમાં હોય એવા અંડકોષ જ્યારે ફલનમાં ભાગ લે અને ત્યારે જે લક્ષણ આવે નવા, એવી જ સંતતિ હોય એને આપણે કહેશું પુનઃ સંયોજિત સંતતિ, રીકોમ્બિનન્ટ સંતતિ આપણે એને કહેશું. એટલે તમારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ જે અંતર છે ને એ અંતર ઉપર આપણે ઘણું બધું સેન્ટર ફોકસ કરવાનું છે. રેડી? તો હવે હું જે તમને સ્લાઇડ બતાવવા તરફ આગળ વધી રહ્યો છું એમાં આનો ઉપયોગ આવવાનો છે. એટલે કે વ્યતિકરણ થઈ ગયેલું હોય એનો ઉપયોગ આવવાનો છે. તો હવે એ સ્લાઇડ આપણે જોઈએ. ઓકે, લિંકેજ એન્ડ રીકોમ્બિનેશન. સંલગ્ન, લિંકમાં હોવું એટલે સાથે હોવું, રીકોમ્બિનેશન એટલે પુનઃ સંયોજન. આ ટાઈપના જે એકલ સૂત્રો જેમાં જશે એના જે બધી નવા લક્ષણો વાળી સંતતિ ઉત્પન્ન થશે એને આપણે પુનઃ સંયોજિત સંતતિના નામે ઓળખીશું. હવે અહીંયા કુલ 2 ક્રોસ આપેલા છે. એમાં જે ફર્સ્ટ ક્રોસ છે એ આપણે પહેલા અભ્યાસમાં લેશું. એનું હું થોડુંક એનલાર્જ કરું છું. પેરેન્ટ્સ અને F1 જનરેશન, પિતૃ પેઢી અને ફિલિયલ 1 પેઢી. તો બરાબર સમજો કે કઈ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરની વચ્ચેનો આ ક્રોસ છે. હજી થોડુંક મોટું કરી દઉં છું. યલો અને વ્હાઇટ આઈડ એટલે આ થયું મિત્રો યલો, પીળો અને સફેદ એટલે કે પ્રછન્ન. એ એને માદા લીધી છે. અને આ જે 2 એને દોર્યા છે એ આ 2 એને દોરેલા છે. આ 2 પછી પાછી આની જેવી કન્ડિશન એસ પછી થવાની જ છે. એટલે આ છે એ જ આ છે, પણ આ તમને સમજાશે તો આ એકદમ ઇઝી થઈ જશે. આ આપણી બુકમાં જે એનસીઆરટી વાળા એનસીઆરટી જે પ્યોરલી ઇંગ્લિશ મીડિયમની બુક બહાર પાડી છે એની અંદર આપેલું છે. એટલે આપણે તો એને જ ફોલો કરવાનું છે એનસીઆરટીની ઇંગ્લિશ મીડિયમની બુક મુજબ. એનો એને ક્રોસ કરાયો વાઇલ્ડ ટાઈપ એટલે કે જંગલી જાત, પણ એ પાછો નર લીધો છે. તો આ વાય છે, આ વાય છે એનું આપણે અહીં કામ માત્ર લિંગ નિશ્ચય માટે જ છે કે ભાઈ નર થયો કે માદા.
પણ આ વાયની ઉપર રહેલા જનીનો જો તમે એબીસીડી એક કઈ છે જ નહીં, એની આનુવંશિકતાનો અભ્યાસ જ નથી. આ એવા લક્ષણોની આનુવંશિકતાનો અભ્યાસ છે કે જે લક્ષણો માટે જવાબદાર જનીનો એક્સ રંગસૂત્ર ઉપર આવેલા છે. આ મેં અહીંયા મૂકી દીધું જ છે કે એક્સ એક્સ રંગસૂત્ર છે. તો અત્યારે એને કયા લક્ષણો ધ્યાનમાં રાખ્યા છે? તો કે માખીનો રંગ અને માખીની આંખનો રંગ. તો વાઇલ્ડ ટાઈપમાં બ્રાઉન બોડી અને રેડ આઈ. બ્રાઉન ભૂખરા કલર જેવો એનો રંગ છે અને લાલ કલરની આંખ છે. ઈ વેરાયટી જંગલી છે, પણ આ જે લક્ષણની અભિવ્યક્તિ માટેના જનીનો છે એ કેવા છે? પ્રભાવી છે. તો હવે આ બંનેની વચ્ચે જ્યારે સંકળીઓ છે ત્યારે આપણને ખબર છે જો આ તમે વાય ને ડબલ્યુ છે એકલું, કદાચ એમાં વ્યતિકરણ થાય તોય તમારે અહીંયા તો એકલા આ મેં જે અત્યારે આવી રીતને પ્લસ પ્લસ વાળી લીધી છે એવી તો આ નથી. આ વાત હમણે સેકન્ડમાં આવવાની છે, જનરેશન નંબર સેકન્ડમાં. તો અત્યારે તો સારું કેવું થયું, વાય ડબલ્યુ વાય ડબલ્યુ વાય ડબલ્યુ. તમે આમથી આમ કરો બધું હરખું ને હરખું જ રહે. વાય ડબલ્યુ આ એક એકલ સૂત્રની જેવું પાછું તમે બીજું કરો એમાંય વાય ડબલ્યુ, આમાં કરો તો એમાંય તે વાય ડબલ્યુ. તો કુલ 4માં વાય ડબલ્યુ, એમાં વાય ડબલ્યુ ને તમે આવી રીતના આમ કરીને ફેરવી નાખો તો એ વાય ડબલ્યુ જ રહે. એટલે કે એક જ પ્રકારના અંડકોષ ઉત્પન્ન થાય કે જેમાં એકલું વાય ડબલ્યુ જ હોય. હવે જોજો, એક પ્રકારના અંડકોષની સામે અહીં શુક્રકોષ બે પ્રકારના ઉત્પન્ન થાય, એકમાં એક્સ હોય એકમાં વાય હોય. હજી હમણાં જ આપણે ભણ્યા ને લિંગ નિશ્ચયન, તો ઈ જે એક્સ છે એની ઉપર વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ છે. આવાની હારવાર ભેગું થાય તો માદા બનશે, પણ ઈ વાય ડબલ્યુ વાય પ્લસ ડબલ્યુ પ્લસ. એટલે આ જે રંગસૂત્ર છે એ શેમાંથી આવેલું છે? તો કે પપ્પામાંથી. આ બ્લુ કલરનું છે એ કોનામાંથી આવેલું છે? મમ્મીમાંથી. હવે જો પપ્પામાંથી આ વાય આવશે તો એ નર થશે, પણ એમાં મમ્મીનું એક્સ હશે ને તો એમાં એકલું વાય ને ડબલ્યુ જશે. તો આનું તમે ફિનોટાઈપ કયો તો શું થાય? આનું દેખાવ સ્વરૂપ કેવું થશે? તો કે પ્રભાવી જે આવ્યા એ કયા આવ્યા? વાય પ્લસ ડબલ્યુ પ્લસ. અહીંયાથી જોવાનું બ્રાઉન અને રેડ, બ્રાઉન રેડ આની જેવું, એટલે કે વાઇલ્ડ ટાઈપ. જો અહીંયા લખ્યું છે વાઇલ્ડ ટાઈપ. અને આનું આ જે છોકરો છે, જે નર છે, નર માખો, એનું તો કે એકલું વાય ને ડબલ્યુ અહીંયા પડ્યું છે યલો સફેદ. તો એ કોની જેવું થયું? મમ્મી જેવું થયું. હવે આપણે F2 જનરેશનમાં જવાનું છે. એટલે F2 જનરેશનમાં આ જ ક્રોસ પહેલો હાલે છે, પછી પાછો ક્રોસ બીજો આવશે. હવે જો આપણે F2 જનરેશનમાં જઈએ તો આપણે આની ને આની બેની વચ્ચે ક્રોસ કરાવવાનો છે, આ માદા ને આ નર. હવે તમે જુઓ ડબલ્યુ વાય ડબલ્યુ પ્લસ વાય પ્લસ, ડબલ્યુ વાય ડબલ્યુ પ્લસ વાય પ્લસ, આ રીતનું હતું. તો આ મેં જે લીધેલું છે એ ડબલ્યુ વાય ડબલ્યુ પ્લસ વાય પ્લસ, એ ચારે ચાર એ આપણે ઓલી કલર બોલ પેનથી લખી નાખીએ. ભલે ને અહીંયા લખેલું રહ્યું, અહીંયા લખેલું રહ્યું, તો આપણને મજા આવે ને કે આ ડબલ્યુ છે, આ રેડ છે એ વાય છે, ગ્રીન છે એ ડબલ્યુ પ્લસ છે. મેં અહીંયા લખ્યું જ છે છતાં પણ ફરી વખત લખી નાખું છું. અને આ વાય પ્લસ છે, આ બે છે. હવે એસ માંથી પસાર થઈ ગયા 1 2 3 3 ને 4 થઈ ગયા. હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો તમે. પછી આ રીતે વ્યતિકરણ થઈ ગયું 1 2 3 ને 4. આમાંથી કુલ 4 પ્રકારના અંડકોષ બન્યા હશે. હરખી રીતને સમજજો. આમાંથી 2 જ પ્રકારના શુક્રકોષ બન્યા હશે, એક આવો એક્સ વાળો ને એક આવો વાય વાળો. તો જે આમાંથી બનેલા 4 પ્રકારના અંડકોષ છે એમાં એકમાં આવું છે, એકમાં આવું છે, એકમાં આવું છે, એકમાં આવું છે. એમાં આ વાય ડબલ્યુ વાળું જો આની સાથે જશે તો એનું એક દેખાવ સ્વરૂપ મળશે. વાય ડબલ્યુ વાળું ડબલ્યુ અને વાય પ્લસ સાથે જશે, એક દેખાવ સ્વરૂપ મળશે. વાય ડબલ્યુ વાળો આ ડબલ્યુ પ્લસ ને વાય સાથે જશે, એક તમને દેખાવ સ્વરૂપ મળશે. અને વાય ડબલ્યુ વાળું ડબલ્યુ પ્લસ ને વાય પ્લસ ની સાથે જશે તો એક આપણને દેખાવ સ્વરૂપ મળશે. 4 અલગ અલગ ટાઈપના આપણને ફિનોટાઈપ એટલે કે દેખાવ સ્વરૂપ માદામાં મળ્યું, કારણ કે આ એક્સ છે, આ રીતે એક્સ જ હોવાનું, એકલી માદા જ તે. આ વાય આની સાથે આની સાથે આની સાથે આની, તો પાછા 4 નર થશે. એમાંય તે આપણને કાંક દેખાવ સ્વરૂપ મળશે, પણ અહીંયા 1 2 3 ને 4 દેખાવ સ્વરૂપ જ હશે. એમાંથી આ જો એકલા આવા હોય ને આવા હોય તો ઈ આપણને દેખાવ સ્વરૂપ મળશે ડ્રોસોફિલા,
મેલેનોગેસ્ટર ફળમાખીઓના, ઈ એના પિતૃ સ્વરૂપ થયા, એટલે કે પેરેન્ટલ ટાઈપ થયા. પણ આમાં પિતૃ જેવું લક્ષણ નથી, કાંક અલગ થઈ ગયું. આપણે એક એનું ઉદાહરણ લઈએ એક્ઝામ્પલ તરીકે. જો આમાં ને આમાં જ થયો કે આ ડબલ્યુ ને વાય પ્લસ છે, એની સાથે આ વાય ને ડબલ્યુ આવ્યું, તો ડબલ્યુ એટલે અહીંયાથી જોવાનું કયું લક્ષણ હશે? સફેદ હશે, આંખનો રંગ સફેદ હશે. પણ વાય પ્લસ એટલે એના બોડીનો રંગ બ્રાઉન હશે. તો એ ઓલા પેરેન્ટમાં નથી, એવું નવું આવ્યું. આવું શક્ય કોને કારણે બન્યું? તો કે પુનઃ સંયોજનને કારણે. એટલે આવી જે સંતતિ હશે એને આપણે પુનઃ સંયોજિત સંતતિ કહીશું. એટલે મિત્રો કોની જેવું થયું ખબર છે? મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગમાં 9331 હતું ને, એમાં જે 33 નહોતું મળ્યું એની જેવું આ થયું. પણ અહીં થવાનું કારણ પુનઃ સંયોજન છે, એટલે કે વ્યતિકરણ છે. એટલે હું હમણાં જ્યારે બીજી સ્લાઇડ પાડીશ ત્યારે આની અંદર 4 નર હશે ને 4 માદા હશે ને? 4 નર ને 4 માદા હોવાના. આ 1 2 3 4 એકલ સૂત્ર ની સાથે આ જોડાણું, આ જોડાણું, આની સાથે જોડાણું, આની સાથે જોડાણું, 4 છે સંભાવનાઓ. એવી રીતે આ વાય આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, તો ઈ 4 થશે નર. હવે જોજો ઈ 4 નર, એક્ઝામ્પલ તરીકે આ વાય નું આની સાથે, તો ઈ નર કેવો હશે? તો સ્મોલ ડબલ્યુ અને સ્મોલ વાય, યલો રંગનું શરીર અને એના આંખનો રંગ સફેદ હશે. વાય ને હું આની સાથે કરું તો અહીંયા તમારે જોવાનું કે સ્મોલ ડબલ્યુ એટલે સફેદ આંખનો રંગ હશે, વાય પ્લસ એટલે બ્રાઉન કલર બોડીનો હશે. આ જોવો તો કે આંખનો રંગ લાલ હશે અને એના શરીરનો રંગ યલો હશે. અને આ ડબલ્યુ પ્લસ વાય પ્લસ તો અહીંયા આપણને ખબર જ છે કે બ્રાઉન કલર અને લાલ આંખ. આવા 4 નર મળશે. એવી જ રીતને 4 અલગ અલગ ટાઈપની માદા મળશે. આપણે કોની સાથે કન્સર્ન છે ખબર છે? કે એક સાથે હજારો નર ને માદા ઉત્પન્ન થયા હોય, એમાં આવા લક્ષણવાળા કેટલા, આવા લક્ષણવાળા કેટલા, આવા લક્ષણવાળા કેટલા અને આવા લક્ષણવાળા કેટલા, એને જે એનું પ્રમાણ મળ્યું હોય, એટલે કે પેરેન્ટલ પ્રમાણ, એટલે કે પિતૃ પ્રમાણ અને પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ, એના આધારે આપણે એક ચોક્કસ પ્રકારના કન્ક્લુઝન ઉપર આવવાનું છે. એટલે હું હવે તમારી સામે બીજી સ્લાઇડ પાડી રહ્યો છું. આને થોડુંક નાનું કરી દઉં. જોજો ભાઈ બરાબર. હજી આ ક્રોસ 1 એમાં આ F1 આવી. હવે આની વચ્ચેનું સંકરણ કર્યા બાદ જે મળે જો આની ઉપર ધ્યાન રાખવાનું. આ 4 નર 4 માદા. પેલા નર ને મોટા કરીને જોઈ લઈએ. બધાનું ધ્યાન એકદમ અહીંયા હોવું જોઈએ. 1 2 3 4 છે. જોજો વાય પ્લસ ડબલ્યુ પ્લસ, તો આની સાથે આવી ગયું ને રંગસૂત્ર વાય. પછી એવી રીતને વાય પ્લસ ને ખાલી ડબલ્યુ, તો વાય પ્લસ ને ડબલ્યુ એટલે આની સાથે આવ્યું. પછી એવી રીતને વાય ડબલ્યુ આની સાથે આવ્યું, વાય ડબલ્યુ પ્લસ આની સાથે આવ્યું. આ તો એવી રીતના 1 2 3 4 એકલ સૂત્ર આ માદામાં હોય. તમારે જોવું હોય જોઈ લ્યો. હવે આપણે માદામાં જઈએ. જો જે એમને આ જે 4 માદા છે એમને જે પોતાના પિતામાંથી મળેલું એક્સ રંગસૂત્ર છે એ આ છે, બ્લુ 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 બ્લુ. એ હું તમને દેખાડી દઉં આની આગળની સ્લાઇડમાં. એ આની વાત કરે છે, આ બ્લુ ની વાત કરે છે. આ બધા બ્લુ છે નીચેના. આ ખાસ ધ્યાન રાખજો. અને આ બધાને માતા તરફથી, તો હવે જોજો આ વાય ડબલ્યુ, તો આ વાય ડબલ્યુ પ્લસ, તો આ વાય પ્લસ ડબલ્યુ, તો આ અને વાય પ્લસ ડબલ્યુ પ્લસ, તો આ. તો જ્યાં વાય પ્લસ ડબલ્યુ અને ડબલ્યુ પ્લસ વાય છે, આને કહેશું આપણે પુનઃ સંયોજિત સંતતિ. આને આપણે કહેશું પિતૃ પ્રકાર, કારણ કે પિતૃ પ્રકાર એટલે આની જેવું થયું. આ બધા એવા જો વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ વાળા નર, વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ વાળી માદા, આ બધા પિતૃ પ્રકાર. આ બધી પુનઃ સંયોજિત સંતતિ કેટલા ટકા મળીને એ ખૂબ અગત્યની વસ્તુ છે માય ડિયર ફ્રેન્ડ. લેટ વી સી ઇટ. પેરેન્ટલ ટાઈપ 98.7% અને રીકોમ્બિનન્ટ ટાઈપ 1.3%. આનો મતલબ એવો થયો કે આ રીતના જ્યારે પ્રયોગો કરાવ્યા ને જ્યારે F2 માં એક સાથે 1000 માખીઓ નર માદા બધી ભેગી ઉત્પન્ન થઈ,
એમાં આ આપણા TH મોર્ગન દાદા, આ પાસે બીજા દાદા આવ્યા, મોર્ગન દાદા એના સાથીદારો બધા શોધવા બેઠા કે ચાલો પામાંથી માતા પિતા જેવા લક્ષણો વાળા કેટલા, તો 1000માંથી કેટલી માખી માતા પિતા ની જેવા લક્ષણો વાળી મળી? 987. ખાલી 13 જ માખી કેવી મળી? આ બે આવ્યા હોય એવી. પણ આ બે આવ્યા એનો મતલબ એમ કે આવું તો થયું, એટલે આવી સંતતિને હું કીધું એને? પુનઃ સંયોજિત સંતતિ. પણ એની માત્રા બહુ ઓછી મળી. શા માટે ઓછી મળી? તો કે આ બે લક્ષણ માટેના જવાબદાર જનીનો ખૂબ વધારે નજીક છે, એની નજીક રહેવાની વૃત્તિ વધારે છે, લિંક્ડ જીન્સ વધારે છે, એટલે કે એના છૂટા પડવાની વૃત્તિ ઓછી છે. જો એ વધારે વખત છૂટા પડ્યા હોત તો આ આપણને પ્રમાણ વધારે મળે. 1.3 ની બદલે માનો કે 30% મળે તો ખૂબ વધારે આઘા છે, એનો મતલબ એમ થાય. તો હવે આના આધારે જે આઉટપુટ આવ્યું એ જરાક સમજો. જેમ સમજાત રંગસૂત્ર પર પડેલા જનીન વધારે નજીક, એમ એની સાથે રહેવાની વૃત્તિ વધારે, એમ એની છૂટા પડવાની વૃત્તિ ઓછી. એમ એના કારણે મળતી પુનઃ સંયોજિત સંતતિની ટકાવારી ઓછી. એની સામે પેરેન્ટ્સ એટલે કે પિતૃ પ્રકારની ટકાવારી વધારે. આ એક આઉટપુટ આવ્યું. હવે આપણે ક્રોસ બી જોઈએ ને એટલે તમને બધાને ખબર પડી જાય. હવે ક્રોસ બી માં જઈએ તો ભાઈ ક્રોસ બી માં એને કયું લક્ષણ ધ્યાનમાં રાખ્યા? કયા બે લક્ષણ ધ્યાનમાં રાખ્યા ક્રોસ બી માં? ધીસ ઇઝ ક્રોસ બી. યુ કેન સી હિયર. ક્રોસ બી માં એને વ્હાઇટ આઈડ અને મિનિએચર વિંગ. વ્હાઇટ આઈ આંખનો રંગ અને નાની પાંખ, સફેદ આંખનો રંગ અને પાંખ નાની, એટલે કે આ બે લક્ષણ. આ હવે હમણાં એને ધ્યાનમાં રાખ્યું નથી. એવી માદા લીધી સ્મોલ અને રેડ આઈડ અને લોંગ વિંગ. રેડ આઈડ લાલ અને લોંગ વિંગ એવો વાઇલ્ડ નર લીધો. ઓકે, તો એ તો એઝ યુઝ્યુઅલ જ થવાનું છે. આમાં તો એક જ પ્રકારના અંડકોષ બને, W ને M વાળા, W+M વાળું આ X રંગસૂત્ર અહીં આવી જાય એટલે માદા થાય. એ વાઇલ્ડ ટાઈપ થાય કારણ કે એ પોતે ડોમિનન્ટ છે, એ પોતે પ્રભાવી છે. અને આ જે Y વાળો શુક્રકોષ WM સાથે જાય તો આના જ લક્ષણો નરમાં આવવાના છે. તો એ તો સારું ઓલું મેન્ડેલના જે મુજબના પરિણામો F1 માં ધારેલો એવું જ થયું, એટલે કે મેન્ડેલના નિયમ તો સાચા એમ થયું. આમાંથી પાછું એવું તે પૂછે હે મોર્ગનના F1 માં જે પરિણામ મળે છે એ મેન્ડેલના કયા નિયમને આધાર આપે છે એવું પૂછશે ને. વિષમયુગ્મી પરિસ્થિતિમાં એક પ્રભાવી એક પ્રચ્છન્ન, અથવા તો પછી જન્યુઓની શુદ્ધતાનો નિયમ. હવે આની વચ્ચેનું સંકરણ તો આની જેમ જ, જો હવે આનું કામ પાછું તમારે આની જેમ કરવાનું છે તો ખાલી કેટલું આવશે? કેટલું? તો કે જો અહીંયા M અને M+ મૂકવાનું છે તો તમારે ખાલી અહીંયા W તો તમારે M ને રાખવાનો આવશે, અને અહીંયા WM, WM+, M+, અહીંયા આવશે W, આ બધા M ને રાખ્યા. અહીંયા M, અહીંયા M+, અહીંયા ખાલી M, અહીંયા પાછો M+. આ ખાલી Y ની જગ્યાએ M મૂકવાનો છે. ઓકે, પણ ઈ છે ક્યાં? તો કે અહીંયા પડ્યો છે. ઈ અહીંયા પડ્યો છે આઘો. તમે જુઓ W થી M આઘો દર્શાવ્યો છે. એટલે તમે M જ્યારે મૂકશો ત્યારે M અહીંયા, M+ અહીંયા, M અહીંયા, M+ અહીંયા, આ રીતનું આવશે. એ હમણાં આની અંદર આવવાનું જ છે. પણ આપણે તો કોની સાથે કન્સર્ન છીએ? તો કે આપણે જે વાતની સાથે કન્સર્ન આપણને છે એ મેઇન વસ્તુ કે એનું પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ કેટલું છે, ને સાથે સાથે તો કે પિતૃ પ્રમાણ કેટલું છે, એની સાથે આપણે કન્સર્ન છે. તો એમાં આગળ વધીએ. હવે આમાં F2 નું જે પરિણામ મળશે એ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ સાઈડમાં બધા જ તે પિતૃ પ્રકાર, 1, 2, 3, 4. તો હવે પિતૃ પ્રકાર એટલે શું હશે? WM, W+M+.
WM W પ્લસ M પ્લસ નર, WM W પ્લસ M પ્લસ માદા. પણ એ બધા પિતૃ પ્રકાર કુલ કેટલા ટકા મળ્યા? 62.8%, 62.8%. જ્યારે પુનઃ સંયોજિત સંતતિ WM પ્લસ W પ્લસ M, જો ધ્યાન રાખજો, W પ્લસ M WM પ્લસ આ નર, માદા W પ્લસ M પ્લસ W આ માદા. એવા કુલ કેટલા મળ્યા બધા ભેગા થઈને 1000 માંથી? તો કે 372, એટલે 37.2%. તો આની કરતા વધ્યું પુનઃ સંયોજિત પ્રકાર અહીંયા 1.3, હજારે ખાલી 13 મળ્યા, તેની બદલે અહીંયા કેટલા મળ્યા? 372. એનો મતલબ શું થયો કે આ બે જનીનો થોડાક વધારે આઘા હોય એટલે એની છૂટા પડવાની વૃત્તિ થોડીક વધારે છે. WM જનીનોની છૂટા પડવાની વૃત્તિ, જોજો ભાઈ બરાબર ધ્યાન રાખજો, Y અને W જનીનની છૂટા પડવાની વૃત્તિ કરતા વધારે છે. બીજું, Y ને W ની સાથે રહેવાની વૃત્તિ વધારે છે, જ્યારે W ને M ની સાથે રહેવાની વૃત્તિ Y અને W કરતા ઓછી છે. આ વધારે સાથે રહી શકતા નથી, તો વધારે લિંક્ડ જીન આ થયા. સંલગ્ન જનીનો કયા થયા? Y ને W. તો હવે આના આધારે અહીંયા 3 તમારી સામે 4 બધા પ્રમાણ છે. આના આધારે આ જે પ્રમાણ છે ને એના આધારે જ તે અમુક એવા બધા સનાતન સત્ય વાક્યો હું અત્યારે તમારી સામે મૂકું છું. હવે તમને ટોપિક સમજાઈ ગયો એટલે બધું ફટાફટ તમને સમજાવવા માંડશે આ બધા વાક્યો, કારણ કે આમાંથી આ બધા સાચા ખોટા વાક્યો જવાના છે. સમજાત રંગસૂત્ર પર રહેલા જનીનો વચ્ચેનું અંતર વધારે, જેમ અંતર વધારે તેમ તેની સાથે રહેવાની વૃત્તિ ઓછી, તેમ તેના કારણે પુનઃ સંયોજિત સંતતિનું મળતું પ્રમાણ વધારે, કારણ કે વ્યતિકરણ વધારે થઈને છૂટા પડી જશે. જેમ સમજાત રંગસૂત્ર ઉપર રહેલા જનીનો વચ્ચેનું અંતર હાવ ઓછું, સંલગ્નતા વધારે, સાથે રહેવાની વૃત્તિ વધારે, છૂટા પડવાની વૃત્તિ ઓછી, તેથી કરીને પિતૃ પ્રકાર ખૂબ વધારે મળે અને પુનઃ સંયોજિત પ્રકાર ખૂબ ઓછું મળે. હવે જોજો આની નાની ઉપરથી ખરેખર આમાં એને હજી એક પ્રયોગ કરવાનો હતો. આ બે લક્ષણોને ધ્યાનમાં રાખીને, રંગ અને પાંખ, એટલે આ બે લક્ષણ, એક આ Y અને M તો અહીંયા છે ને, M અહીંયા છે, જો આ M છે, W પછી અહીંયા છે ને, એટલે M અહીંયા હશે. તો જો હું Y અને M ને ધ્યાનમાં રાખીને સંકલન યોજું તો મને F2 ની અંદર હવે તમે મને આન્સર આપી શકો કે 37.2 થી ઓછું મળે કે એનાથી વધારે મળે કે પછી એટલું જ મળે. આટલા કાઘા છે WM, આ W થી M અહીંયા છે, આટલા કાઘા છે તો આપણને પુનઃ સંયોજિત 37.2. આ બે ની વચ્ચે અંતર ઓછું છે તો 1.3. તો હવે હું આ Y અને M અહીંયા પડ્યો છે એની વચ્ચેનું મારે જાણવું છે, તો એ 37.2 કરતા ઓછું હોય કે પછી 37.2 કરતા થોડુંક વધારે હોય? થોડુંક વધારે. એટલે કે પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ વધારે, એનો મતલબ એમ કે જનીન હજી થોડાક વધારે આગા છે. માનો કે 42 કે 45%, આપણે સપોઝ 42 રાખીએ, આની નાની વચ્ચે 42 પુનઃ સંયોજિત પ્રમાણ. તો જેમ આપણને પુનઃ સંયોજિત પ્રમાણ વધારે મળતું જાય એમ એ સમજાત રંગસૂત્રો પર પડેલા આવા જનીનો, સંલગ્ન જનીનોની વચ્ચેનું અંતર વધતું જાય. જેમ પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ ઘટતું જાય એમ આ અંતર પણ ઘટતું જાય. ઓકે, માનો કે જોજો હવે આની અંદર પાછું હું એક નવું નાખું છું. એમ અહીંયા છે, એમ તો અહીંયા હતું. આ જે W પ્લસ છે ને એની બાજુમાં અહીંયા એક પડેલા જનીન, એનું લક્ષણ ને આનું લક્ષણ, એનો હું અભ્યાસ કરું. એમાં જો મને પુનઃ સંયોજિત સંતતિનું પ્રમાણ 1.3 ની બદલે 0.9 મળે તો એનો મતલબ એમ થયો કે ઈ લક્ષણ માટેનું જનીન અને W ઈ બે વધારે સંલગ્ન છે. ઈ આ બે ની કરતા, એટલે કે Y અને W ની કરતા પણ વધારે નજીક છે. આવું થાય. આજના લેક્ચરની જે છેલ્લી 3 મિનિટ તમે સાંભળીને એ જ તે ઇમ્પોર્ટન્ટ, પણ એ 3 મિનિટનું સમજાય ને
એટલા માટે મારે ખૂબ કસરત કરવી પડી, એક આ કસરત કરવી પડી, એક આ કસરત કરવી પડી, અને આને માટે તમને અધિકણ અગાઉના લેક્ચરોમાંથી શરૂઆત આપી દીધી હતી. આ બધાનું વિશ્લેષણ શું છે અને મેં તમને વાંચવાનું પણ કીધું હતું. એટલે આ જે ટોપિક છે ને મિત્રો, એ તો હાવ એકદમ નાનકડો એવો ટોપિક. આપણી ટેક્સ્ટ બુકમાં એક ખાલી આકૃતિ આપી છે, બાકી લખાણ આ વસ્તુ તમારી આગળ હોય એટલે તમારે ડિસ્ક્રિપ્શન વાંચવાની કોઈ જાતની જરૂરિયાત નથી. આવું છે. પણ મેઇન આપણને એ વસ્તુની ખબર પડી ગઈ કે આવું આવે આ બે, તો એ ખરેખર વ્યતિકરણનું પરિણામ છે. તો ભલા મેન્ડલમાં 9331માં 33 છે, એમાંથી વ્યતિકરણ નહીં થતું એવું આપણે શા માટે કહી ન શકીએ? તો કે એને દરેક વખતે 33 જ મળ્યું. આમાં તમે બે લક્ષણ અલગ અલગ કરો ત્યારે તમને એની આવૃત્તિ, એની ટકાવારી આખી અલગ અલગ જ મળે છે ને. એટલે આ વ્યતિકરણની ઘટનાને સપોર્ટ આપે, એને આધાર આપે આ છે. હવે આના આધારે જનીનના નકશા તૈયાર થાય. તો કે ભાઈ ચલો રંગસૂત્ર ઉપર બધા જનીનો ક્યાં ક્યાં પડ્યા છે? તો કે જેની 1.3% આવૃત્તિ આવી તો હાવ નજીક. પછી બીજું એક લક્ષણ લીધું, એની અંદર 5% આવી તો એ આ માનો કે ને વાયની સાથેનું હોય તો અહીંયા 1.3 આટલું અંતર, તો ઓલા 5 એનેથી આગળ. જેમ જેમ આવૃત્તિ વધે એમ એમ એની વચ્ચેનું અંતર વધતું જાય છે. તો એ જે બધા વસ્તીના સભ્યો હોય, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર ફળમાખી, એના બધા લક્ષણોનો અભ્યાસ આવી રીતને કરી અને કયા બે જનીન નજીક હશે ને કયા બે જનીન આઘા હશે એ આપણે નક્કી કરી શકીએ. અને જીનેટિક મેપ, બીજું કાંઈ નહીં. અને આ મોર્ગને આવું બધું શોધ્યું કે ભાઈ આ જનીનથી આ લક્ષણ માટેનું બીજું જનીન થોડુંક આઘું છે. તો એના એકમને આ જે મોર્ગન નામના સાયન્ટિસ્ટ હતો એને બહુમાન આપવા માટે થઈને એ એકમ તરીકે સેન્ટી મોર્ગન આપી દીધું. પણ કાંઈ 1 સેન્ટી મોર્ગન એટલે અમુક એંગસ્ટ્રોમ કે અમુક નેનોમીટર કે એવું કાંઈક થતું હોય. તો કો કેમ કે ભાઈ આ બે જનીન વચ્ચેનું અંતર 1 સેન્ટી મોર્ગન છે, આને આ જનીન વચ્ચેનું અંતર 2 સેન્ટી મોર્ગન છે, તો આને આ જનીન વચ્ચેનું અંતર કેટલું થયું? તો એ 3 સેન્ટી મોર્ગન. પણ 1 સેન્ટી મોર્ગન બરાબર અમુક એનો જે તમારે લેન્થનો એકમ આવતો હોય, નાની લેન્થ, આમ તો આપણે આવે જ છે ને નેનોમીટર ને એંગસ્ટ્રોમ ને બધું, એવું આ કાંક ખાલી થતો આવે, બીજું કાંઈ ન હોય. લાલા સ્વેડબર્ગ જેવું છે કે ભાઈ 30s કે 50s, તો એ પોતે પરોક્ષ રીતે એની ઘનતાને કદ સૂચવે છે. એ આપણે આવ્યું હતું ને એની જેવું છે. એટલે આ સેન્ટી મોર્ગન ખાલી આ વસ્તુ યાદ રાખવું. ઓકે, અહીંયા આજનું લેક્ચર પૂરું. આમ લેક્ચર બહુ લાંબુ થશે, લાંબુ અત્યારે થયું હોય, પણ તમારે વાંચવાનું બહુ નાનું થશે અને ટૂંકું થશે ને બધું ફટાફટ ઉપડે એવું છે. પણ રિવિઝન સતત રાખજો. ઓકે, બાય બાય.